બિલકુલ આ નગરોડ તંત્રને ચલાવનાર છે એ અધિકારીઓ જે લાલ ફિતાશાહી ચાલી રહી છે અધિકારીઓ આખું આ વ્યવસ્થાપન તંત્ર ચલાવે છે સરકારની જો મંશા ઘણા કિસ્સામાં સારી હોય છે પરંતુ સરકાર આદેશ છોડે છે પરંતુ એનું અમલીકરણ કરાવવાની જવાબદારી આ અધિકારી પાસે હોય છે અને આ અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય છે એ પછી મોટા મંત્રી હોય સાંસદો હોય ધારાસભ્યો હોય કે પછી વિપક્ષ નેતા હોય એમને આજીજી કરવી પડે છે કામ કરાવવા માટે અને આ લોકો પોતાની મનમાની ચલાવતા હોય છે અને એ જ મનમાનીમાં ભ્રષ્ટાચાર પણ આચરતા હોય છે એ કાયદાની આટીગુટી એવી બતાવે છે એવા પરિપત્ર બતાવે છે અને એવા અલગ અલગ પરિપત્રની આડમાં કે સાહેબ આવું કામ તો કરવું જ પડે સાહેબ આ કામ તો ન થઈ શકે એમ કરીને પછી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે અને એમાં લોકોનો ભોગ લેવામાં આવતો હોય છે ગુજરાતમાં ઘણા વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા રહે છે અધિકારીઓ પોતાને ફાવે એટલું જ કામ કરે છે તમે જુઓ જે વિસ્તારોમાં અધિકારીઓ રહે છે જે પોસ્ટ વિસ્તારો છે જે એમની કોલોની છે જે એમના બંગલાઓ છે ત્યાં તમને કોઈ આવી ફરિયાદ કાર્ય જોવા મળે છે ખરા જ્યાં અધિકારીના નિવાસસ્થાન છે મોટા મંત્રીઓ રહે છે ત્યાં રોડ રસ્તા પણ સારા મળશે ત્યાં તમને ટોપ ક્વોલિટીનું કામ મળશે વરસાદમાં જો પાણી ભરાઈ જાય તો તુરંત જ ત્યાં પાણી નીકળી પણ જાય છે ત્યાં તમને ખાડાની સમસ્યા ક્યાંય જોવા નહીં મળે તમને ટ્રાફિક જામની સમસ્યા નહીં જોવા મળે તમને મસ્ત ગ્રીન કવર પણ જોવા મળશે એટલે પોલ્યુશનની સમસ્યા પણ નહીં જોવા મળે પરંતુ તમે જેવા શ્રમજીવી એરિયામાં આવો છો તમે મધ્યવર્ગીય એરિયામાં આવો છો ત્યાં તમને તમામ પ્રકારની સમસ્યા એક અલગ જ ચિત્ર જોવા મળશે એની પાછળ આ અધિકારીઓની જ મિલીભગત છે અને અધિકારીઓ પર ચાર હાથ કોના હોય છે કેટલાક એવા નેતાઓ ભ્રષ્ટ નેતાઓ છે જે આ અધિકારીને સાચવે છે એમને ખુલ્લો પેસેજ આપે છે ભ્રષ્ટાચાર કરવાનો કે ભાઈ તું કર તારા હાથમાં બધી સત્તા હું આપું છું તારે ગમે તેવી ફાઇલો તૈયાર કરવી કરો ગમે તેવા કાગળ તૈયાર કરવા કરો તારે દર મહિને મને આટલા પૈસા આપી દેવાના અને પછી આખો આ કાળો કારોબાર ચાલતો રહે છે અને એમને ખબર છે કે આ ચક્રમાં આ પૈસાના ચક્રમાં કેટલાક લોકોના મોત તો થવાના જ છે એ વખતે આપણે થોડા નાટક કરી લઈશું આપણે થોડા આંસુઓ પણ વહાવી લઈશું તપાસના નાટક પણ કરીશું અને તમે જુઓ કે જે તપાસ કમિટી બનશે તપાસ કમિટીમાં કોણ હશે આ જ અધિકારી હશે હવે અધિકારી એ પોતે એ નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ એની કોઈ ગેરંટી ખરા અહીંયા કોઈ પુલની ગેરંટી નથી રોડ રસ્તાની ગેરંટી નથી એ તપાસ કમિટીની પણ કોઈ ગેરંટી ખરા કે એ તલસ્પર્શી તપાસ કરશે આવી અનેક એસઆઈટી અનેક આવી તપાસ એજન્સીઓની ટીમ ગુજરાત અને ગુજરાતવાસીઓએ જોઈ છે કે જે મીડિયા સામે આવે છે ફક્ત તપાસના નાટક કરે છે કાગળિયા તૈયાર કરવામાં આવે છે અને ઘણા કેસમાં તો એ તપાસના કાગળો એ ફાઇલોમાં દબાયેલા જ પડ્યા રહે છે એના પર ધૂળ પડેલી હોય છે એના પર ધૂળ ક્યારેય ખંખેરવામાં આવતી નથી ક્યારે એકાદ કોઈ જાગૃત નાગરિક હાઈકોર્ટમાં પહોંચી જાય પછી એ ફાઇલો ખોલવામાં આવતી હોય છે ગુજરાતમાં તમે જુઓ કે ચારે બાજુ આ રીતનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તમારે નાનામાં નાનું તમારે કામ કરાવો એના માટે પણ તમારે પૈસા આપવા પડે આ લોકો તમામ જગ્યાએથી ફક્ત અને ફક્ત પૈસા ખંખેરવાનું જ કામ કરે છે અને એ પણ આપણી જોડેથી પૈસા લે આ અધિકારીને એમનો પગાર ક્યાંથી નીકળે છે આપણા ટેક્સમાંથી પ્રજા જે ટેક્સ ભરે છે એના આધારે એમને પગાર ચૂકવવામાં આવે છે અને એ જ એમની જવાબદારી છે કે પ્રજાની સુખાકારી માટે કામ કરવું પ્રજાની જે સેવા છે એ કરવી એમની જે સમસ્યા નિરાકરણ લાવવું પરંતુ એની આડમાં પગાર પણ લેવાનો અને આ રીતે ખોટા પૈસા પણ એકઠા કરવાના પરંતુ એ ઉપરવાળો બધું જોવે છે તમે ભલે ગમે તે રીતે ખોટા પૈસા એકઠા કરો પરંતુ તમને ક્યાંક ને ક્યાંક શારીરિક અથવા તો માનસિક કે પછી સામાજિક એ બધીઓનો સામનો તો તમારે કરવો જ પડશે તમને એમ લાગશે કે અમારા ઘર ભરાઈ ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એનો હિસાબ તો થશે કારણ કે ઉપરવાળાના ચોપડામાં બધું લખાઈ રહ્યું નીચે તમે જે પણ ચોપડામાં ગાલમેલ કરો ઉપરવાળો જે ચોપડો લખી રહ્યો છે એમાં બરોબરનો તમારો હિસાબ થઈ રહ્યો છે માનસી